હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય છે ઇંગ્લિશ. આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 7 જેની અંદર મિત્રો આપણે કોમ્પ્રિહેન્શન જોવાના છીએ, જે C1 થી લઈને C5 સુધી આપેલો છે. સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો કોમ્પ્રિહેન્શનની અંદર આપણે જે સૌપ્રથમ C1 રીડ ધ ટેક્સ્ટ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ઇન ધીસ ટેબલ. આપણે આ ટેબલ પૂર્ણ કરવાનું રહેશે, જેમાં નંબર છે, નેમ ઓફ ધ પાર્ટિસિપેટ, પ્રોબ્લેમ શું છે, નેમ ઓફ ધ કાઉન્સિલર કોણ છે, અને એડવાઇસ બાય ધ કાઉન્સિલર્સ, શું તેમણે એડવાઇસ આપી છે. તો સૌપ્રથમ આપણે જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમામ લખીએ છીએ, તમે પણ લખી લેશું. જિગ્નેશ, તો પ્રોબ્લેમ છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, તો તેમના જે કાઉન્સિલર છે મિસ્ટર બક્ષી, અને સલાહ આપી છે પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. સેકન્ડ છે દિલશાદ, તો પ્રોબ્લેમ છે પિમ્પલ્સ, ડૉક્ટર શાહ એમના કાઉન્સિલર છે, અને કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ એમણે જે છે એડવાઇસ છે. થર્ડ અંતિમ, તો જેની પ્રોબ્લેમ છે કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV, મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. 4 હરીશ, ચેવિંગ ગુટખા, તો આ મિસ્ટર બક્ષી આવશે કીપ યોર માઇન્ડ એંગેજડ ઇન. અને ડિફિકલ્ટ એક્ટિવિટીઝ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ C2 તરફ, જેની અંદર ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ વિચ પ્રૂવ ધ સેન્ટેન્સ રોંગ. જોઈએ ફર્સ્ટ છે, તો આપણે એક્ઝામ્પલ તરીકે આપ્યું છે જિગ્નેશ ઇઝ અ કોન્ફિડન્ટ બોય. એક્ઝામ્પલ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇન માય પ્રોબ્લેમ. ત્યારબાદ સેકન્ડ છે જિગ્નેશ ફેલ્ટ ધેન હી યુઝેસ ટાઈમ પ્રોપરલી. 3 મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. 4 ધ ફેક્ટ ધેટ જિગ્નેશ કાન ફોલો હિઝ ટાઈમ ટેબલ ઇન્કોરેજેસ હિમ. 5 દિલશાદ ઇઝ નોટ સિરિયસ અબાઉટ હર પીપલ્સ. 6 ટીનેજર્સ કેન ડોનેટ બ્લડ. 7 બ્લડ ડોનેશન ટુ HIV પેશન્ટ ઇન ડેન્જરસ. 8 Hari's habit of chewing gutka has made his teeth strong. 9 engaging oneself in different activities can't help in getting rid of a bad habit. ત્યારબાદ મિત્રો આગળ છે C3 complete the dialogue between Mr. Bakshi and Jignesh using appropriate response with the help of lesson. Work in pair and enact in the class. આપણે જે આ બંનેનો સંવાદ છે એ પૂર્ણ કરવાનો છે, અને જે લેસન છે તેનો આપણે સહારો લેવાનો છે. તો મિત્રો સૌપ્રથમ જિગ્નેશ બોલે છે, તો આપણે જે છે એનાથી કોઈ મતલબ નથી. આગળ અહીં લખવાનું થાય છે મિસ્ટર બક્ષીથી. મારી બુકની અંદર પણ થતું હશે, ત્યાં પણ આપણે શરૂ કરીએ છીએ. મિસ્ટર બક્ષી છે ટેલ મી હાઉ મેની ડેઝ ડે યુ પ્લાન ફોર જિગ્નેશ? ક્વેશ્ચન માર્ક. જિગ્નેશ go for monthly planning. Mr. Baksin, you should not see a difficult goal and you should be practical. Jignesh, you mean I should plan for a week? Mr. Baksin, no. તો મિત્રો ત્યાંથી તમારે લખવાનું થશે not even for a week. Play only for one day and try follow it. Jignesh, do you think it will build confidence in me? Mr. Bakshi, yes. Carefully follow your timetable for some days will give a boost to your confidence. ત્યારબાદ મિત્રો આગળ છે C4 આન્સર ધ ક્વેશ્ચન. મિત્રો આપણે ચેનલ પર સંપૂર્ણ તમામ પ્રકારનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પહેલો પ્રશ્ન છે વાય વોઝ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જડ? ક્વેશ્ચન માર્ક. આન્સર છે ધ વિડીયો કોન્ફરન્સ ફોર ટીનેજર્સ ટુ ડિસ્કસ પ્રોબ્લેમ with well-known counselor of Gujarat. ત્યારબાદ આગળ ક્વેશ્ચન 2 છે who arranged the video conference? What was the subject of the conference? આન્સર જોઈએ Youth Club Ahmedabad arranged the video conference. The subject of the conference was what's the way out. ત્યારબાદ આગળ 3 what did Dilshad want to know? Answer Dilshad wanted to know how to get rid of her pimples. ત્યારબાદ આગળ વધીશું ક્વેશ્ચન 4 એક્ઝામ્પલ ધ મીનિંગ ઓફ ટર્ન સ્લોગન. Now AIDS for no AIDS. Answer
should very think about it so that they should do not acquire this disease. Question 5. Why is blood donation safe? Answer. Blood donation is safe because the treatments are stored. ત્યારબાદ question 6. How can hobbies help you? Answer. Hobbies keep our mind engaged and help us to get rid of our bad habits. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ C5 છે. Find out the answer for the question and discuss them with our friends and teacher. જોઈએ જેની અંદર તો મિત્રો તેની અંદર જોઈએ તો યુ કેન યુઝ યોર મધર ટંગ ઇન નીડેડ. જેની અંદર આપણે જે છે મિત્રો આ કોષ્ટક જે છે પૂર્ણ કરવાનું રહેશે. જેમાં થિંગ્સ ધેટ મે મી એંગ્રી અને ધ વે આઈ કાલ્મ માય સેલ્ફ. તો જેની અંદર આપણે જે કોષ્ટક છે તેની અંદર આ પ્રમાણે લખવાનું થશે. જોઈએ પહેલું. વેન માય ફ્રેન્ડ્સ મેક ફન ઓફ મી. સેકન્ડ. when I am punished even when it is not my fault. 3. when someone is rude to me or anyone else. ત્યારબાદ તેની સાઈડમાં છે ફર્સ્ટ છે સ્ટાર્ટ ignoring them. સેકન્ડ. I take a deep breath and kept telling myself that I will prove that it was not my fault. 3. I feel they are not taught good manners by their parents and so feel proud of my parents for bringing me up so well. ત્યારબાદ આગળ વધીએ. Now share your answer with our classmate and invite a discuss of the best way of calm down oneself. તો મિત્રો જેની અંદર આપણને કહ્યું છે form groups and talk about the most dangerous and the safest behavior related to it. ત્યારબાદ have you prepared a study timetable for you? How has this helped you? In what way has it increased your self confidence? તો મિત્રો જેની અંદર આપણે લખીશું yes, I always prepare a study timetable for myself. It has helped me to divide my time between my study and other activities. I always follow my study timetable. This gives me a lot of time for other activities and hobbies. Hence, I am always calm and relaxed. I finished all my work in time. My self-confidence has also increased. તો મિત્રો આ પ્રમાણે અહીં આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આગળનું લેંગ્વેજ પ્રેક્ટિસ આગળના વિડીયોમાં જોઈશું, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી દઈશું. અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અને તમારા અન્ય વિષયના અથવા તો આગળના વિડીયો માટે આ ડિસ્ક્રિપ્શન અત્યારે જ ચેક કરવાની છે.